ડીસા હવાઈ પિલર ખાતે ભવ્ય લોક ડાયરો યોજાયો। આ લોક ડાયરામાં ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા એક શામ ગૌ માતા કે નામ પર ડીસામાં વિશાળ લોક ડાયરો યોજાયો હતો। ડીસાના સેવાભાવી અને ભાજપ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મંત્રી પી.એન. માળી અનેક સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા છે। તેવી રીતે ગૌશાળાને લાભાર્થ માટે વધુ એક લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ડીસાના હવાઈ પિલર ખાતે એક શામ ગૌ માતા કે નામ પર પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા તા 31052025 ને શનિવારના રોજ બનાસકાંઠાના ડીસા ખાતે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કલાકાર તરીકે કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ, દેવ પગલી, રેખા પ્રજાપતિ, રાહુલ મકવાણા સહિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને મન મૂકીને ગૌ માતાના નામે રમઝટ બોલાવી હતી। ગૌમાતાઓના લાભાર્થ માટે કલાકારો પર લાખો રૂપિયાની નોટનો વરસાદ જોવા મળ્યો અને નોટોના ઢગલા થયા। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।